હેલો ગાઈઝ, ચાલો તો ભાઈ નિત્યમભાઈને રેડી કરીએ છીએ. અને જો કે તમને ખ્યાલ આવી જ ગયો છે કે વ્લોગ શું કામ બનાવીએ છીએ. તો ભાઈનું આજે શૂટ છે. હજી ઉગીને મોટો નથી થયો, જ્યાં ભાઈના શૂટિંગ ચાલુ થયા છે. જોકે હવે અમારો મિત્ર એવા ઘાયલ શાયરનો ફોન આવ્યો હતો કે ભાઈ તારા છોકરાને શૂટમાં લેવાનો છે, કેમ કે કંઈક સ્ટોરી એવી છે કે ભાઈ ન્યૂ બોર્ન બેબીની જરૂર છે. તો મેં કીધું વાંધો ને લઈ જઈએ. રાતના કેટલા વાગ્યા છે ને તું એક વાગ્યાની ઉપર થઈ ગયું છે, 1 સવા 1 થઈ ગયો છે. અને શૂટનું લોકેશન છે પીપી માણિયા. બ્લોગ છેલ્લે સુધી જોજો, બહુ મજા આવશે. હવે ઘાયલને ઉન્નતિ ભાભીને બધા લેવા આવે છે અમદાવાદવાળા, બરાબર. તો હવે અત્યારે નિત્યમને ફટાફટ રેડી કરી લઈએ. જોકે નીતુને સાથે જ આવવું પડશે, કેમ કે ત્યાં રોશે તો નિત્યમને છાનો કોણ રાખશે, એટલા માટે. ભાઈ અત્યારે મસ્ત સૂતા છે, ખાલી 2 કલાક સૂઈ રહે ને એટલે આપણું કામ કમ્પ્લીટ. ચાલો ફટાફટ પહેલાં રેડી કરીએ નિત્યમનું ડાયપર. ચાલો ભાઈ આવી ગયા પીપી માણિયા હોસ્પિટલ. ભાઈએ રોવાનું ચાલુ કર્યું છે પહોંચ્યા એટલે તરત. આ ક્યાં કરવાની હતી ભાઈ? તો અહીંયાથી આપું છું ને, તો ત્યારે એમને અહીંયા ફેસ પર એવી રીતે આપીશ. હા, એ રીતે ફેસ પર હાથમાં જ આપો. ઓકે, વાંધો નહીં. થોડું બ્લોકિંગ વાઇઝ કેમેરા. હા. તો ફ્રેન્ડ્સ, આ હોસ્પિટલ છે પીપી માણિયા. અહીંયા નિત્યમને અંદર લઈ ગયા છે, મતલબ એનું શૂટ ચાલે છે અત્યારે. એની મમ્મા બીજું કોઈ છે થોડીક વાર માટે, બાકી નિત્યમ તો ઓલવેઝ મારો જ છે. ભાઈ હજી 1.5 મહિનાનો શો છે અને ભાઈ સીધા મૂવીમાં આવી ગયા. તો મારો નિત્યમ છે ને મૂવીમાં આવવાનો છે, તો તમે લોકો પણ જોજો. મૂવી નામ નથી ખબર. મૂવી નામ ખબર? રાતે 2 વાગે આવી છે જાગીને. સુવાની તૈયારી કરતી હતી તો ફોન આવ્યો તમારો કે શૂટમાં જવાનું છે, તો ફટાફટ રેડી થઈ. નિત્યમને રેડી કર્યો. डॉक्टर साइड करो ना, गो एक्शन. And camera rolling. थोड़ा गोली साइड रखो डॉक्टर साइड एंड गो एक्शन. કેવો હસવા માંડ્યો બોલી. ચા નથી પણ કોફી છે. કોફી વિના ચેન ન પડે. નવું આવ્યું છે માર્કેટમાં. માર્કેટમાં હાવ નવું તાજું તાજું. જો મારા દીકુનું શૂટ અહીંયા ચાલે છે અંદર. મેકઅપ બધા આટલા આવે છે. મેકઅપ બધા થોડા કાઢવા હોઈ ગયો છે નીકો અત્યારે તમારો. આ મેકઅપ દાદા છે, મેકઅપ કરે છે બધાને. તો ભાઈનું શૂટ પતી ગયું. આવું શૂટ મેં લાઈફમાં પહેલી વાર જોયું છે. ફટાફટ પતી ગયું એમ નહીં, આવું રાતે. હાલો ફટાફટ ઉડાઈ દઈએ. ભાઈ સુઈ ગયા છે. ભાઈને જ્યાં એમનેમ બાંધ્યો હતો એમનેમ સીધો લઈને વહી આવ્યા છે. હજી 1 મહિનો ને કેટલા દિવસ છે ની તું? 1 વીક. બસ લ્યો, કરો અવાજ કરો. હા, ડાયરેક્ટ ઘોડિયામાં. ટીનીટેક ઇલેક્ટ્રિક ઘોડિયું. હજી છે ઝીણું અમથું ને, ત્યાં તો મૂવી વાળું છું એને ખબર નથી. એ એની ધૂનમાં જ છે. મોટો થાય ને ત્યારે જોહે નીતું. મને ક્યાં રાતે લઈ ગયા હતા 2 વાગે ત્યાં, અને તું પાછી હરક ફોદડી લિપસ્ટિક કરીને આવી. હે, મારા દીકરાનું શૂટ હતું. કે તમારું શું હતું? તમારો દીકરો પણ કાંઈ નહીં, અત્યારે તો સ્ટોરી નથી કહેવાની ફિલ્મની. ના, એ તો ભાઈ ફિલ્મની સ્ટોરી તો ફિલ્મ આવે જ્યારે, બરાબર. નામ બામ રિલીઝ હજી નથી કરવાનું,
કયું મૂવી હતું ને શું હતું ને સ્ટોરી શું હતી. હવે મારે એવું લાગે છે નિત્યમનું આઈડી બનાવવું પડશે. હે તો ભાઈ વ્લોગને કરી દઈએ આપણે એન્ડ. રિટર્નમાં બી ઘાયલને ઉન્નતિ મૂકવા આવ્યા હતા પાછા. ચાલો તો મળીએ નવા વિડીયો સાથે. ગુડ નાઇટ. તો ઠીક, મેં કીધું હમણાં મારો હાથ આંબાઈ જાય પંખામાં. બાય. Thank you for being here. बहुत बहुत धन्यवाद.